નમસ્કાર દર્શક, પીએનજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસકોઈ તાલુકાના ભાત ગામમાં જ્યાં જોઈ શકો છો જે પાણી ભરાઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં, આગળથી જે પાણી હશે એનો કોઈ નિકાલ થતો નથી। તેથી ગ્રામજનોએ પીએનજી ન્યૂઝનો સંપર્ક સાથે આપણે સીધા જ વાત કરીશું ગ્રામજનો સાથે। હું એટલું કહેવા માગું છું કે આ લોકો જમીન રાખી અને નવા મકાનો બાંધકામ કર્યા છે આમને, અને આ પાણી વર્ષોથી પાણીનો નિકાસ હતો। આ નાળું લગભગ 100-101 વર્ષ જૂનું છે અને નાળું હમણાં પાર્ટીએ નવી જમીન ખરીદી, કીર્તિભાઈ ઠક્કર નામના વ્યક્તિએ જમીન ખરીદેલી છે અને આગળ જમીન ખરીદીને કંપનીનું બાંધકામ કરેલું છે અને પાણીનો નિકાસ બંધ કરી દીધું છે। લગભગ 300-400 વીઘા પાણીનું અત્યારે ડાંગર ડૂબેલી છે, ડૂબેલી હાલતમાં છે। ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે બધું। એ પાણીનો નિકાલ અમે 3-1 વર્ષથી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ નિકાલ કર્યો નથી। પાર્ટી પણ જે કરીશું પણ એ પણ કોઈ નિકાલ લાવતા નથી। હાલ એકવાર તોડાયેલું પંચાયતમાં અરજી કરેલી, પંચાયત લોકોએ તોડી આપીશું, પણ એ પછી હાલ ફરી નવી કંપની બાંધકામ કરેલી છે, બંધ કરી દીધું। દર વર્ષનો પ્રોબ્લેમ છે, દર વર્ષનો પ્રોબ્લેમ છે। દર વર્ષે ડાંગર રોપીએ છીએ, ડૂબી જાય। ભાઈ સાહેબ, મારે અહીંયા 3 દિવસથી વરસાદ ચાલુ છે, પાણી ભરી ગયા ઘરમાં, બૈરી છોકરાઓ અત્યારે હેરાન થઈ ગયેલા છે। કોઈ સગવડ છે નહીં, પાણી ફૂલ ભરી ગયેલું છે। આગળ કોઈ પાણી ભરી ગયેલું, કોઈ નિકાલ કરતા નહીં, કોઈ રસ્તો હાલતા નહીં। અત્યારે છોકરાઓ પાણીમાં બહાર નીકળવું ફાંફા છે, ખાવાના ફાંફા 3-4 દિવસથી એટલા હેરાન થઈ ગયા કે ના પૂછેવા। અરે અભી હાલે ધોળા દિવસ છે, અત્યારે હા પહેરા છોકરાઓ પાણી અંદરથી બહાર આવી શકતા નહીં। 3-4 દિવસથી છોકરાઓ ઘરમાં પૂરી રાખ્યા છીએ। અમે આટલા સમાજ થઈને ભેગા થઈને તમને નિર્મંદા વિતર કહીએ કે અમને કોઈ સગવડે નહીં। આટલી તમને માહિતી કહું સાહેબ। બોલું છું, અહીંયાથી અમારા જે 400 થી 500 વીઘા જમીન છે એની અંદર આ 3 દિવસથી વરસાદ પડે છે, સતત તે પાણીનો નિકાલ થતો નથી અને આ બાજુ બીજા લોકોના ઘર બનેલા છે, ત્યાં આગળ પાણી ભરાયેલા છે અને એમાં કીર્તિભાઈ ઠક્કરને એક જમીન રાખી છે અને ઠેઠ સુધી દિવાલ બનાવી અને પાણીના નિકાલનું કાંઈ વ્યવસ્થા કરી નહીં। 4-5 વર્ષથી એ માણસ અમને કહી છે કે પાણીની વ્યવસ્થા થઈ છે, પણ પાણીની વ્યવસ્થા થતી નહીં। અત્યારે હાલ અમારાથી 1 વીઘા દીઠ 5-5 થી 6 વીઘાનો ખર્ચો પડેલો છે। હવે એની અંદર અમારે કઈ રીતે કરવું એ અમે વિચારીએ છીએ। અહીંયા આ બાજુ 10-20-25 ઘર છે મકાનના, છોકરાઓના આવવા જવાની તકલીફ પડે છે। રાતનું પાણી ભરાઈ જાય છે, વરસાદ 3-4 દિવસથી ચાલુ છે, છોકરા આવી જઈ શકતા નથી, રાત્રે એરો જજર આવી શકે છે, છોકરા સ્કૂલો બી જઈ શકતા નહીં। જે પાણીનો નિકાલ ના છે તેને પણ સ્કૂલોમાં છોકરા જવાવાળા બી બંધ રહી શકે છે, એમની રજાઓ બી પડી શકે છે। અત્યારે હાલનો કોઈ પાણીનો નિકાલ કરી શકે, કોઈ વ્યવસ્થા સરપંચ ગામથી થઈ શકે એવું સારું એવું ગણતરી આપું છું।